ગાઈઝ તમે દીવ જાય છે ફરવા માટે મસ્ત એક નજારો છે આવી રીતનો વિશે જો તો તમે વિડીયો બને રહેજો અને આપણી આ અલ્ટિકા એટલે કે મયુરભાઈ ડ્રાઈવર પોતે ઘરની જ ગાડી સમજી ગયો એટલે કે ભાડે મેકલ છે એવી રીતનું કે છે સારું તો હાલો કેમેરામેન ની અંદર આવ્યો ને તમે બીડા રહ્યો ભૈયા હાલો મને પાણી થાય બકુજા હાય ગાઈસ અમે બધા દીવ જઈએ છીએ દીવ હરવા ફરવા જેવા સ્થળો છે જોવા જેવા લાયક મજા આવશે થોડીક મોજ કરશું દરિયામાં જઈશું ગાડીઓ કાઢશું મજા જ આવશે મજા જ અલગ જ મજા છે કે કેવી બન્યા રહો દીવ જોવા માટે ઓ તો મિત્રો હું પણ પહેલી વાર દીવ જાઉં છું હું પણ પહેલી વાર જાઉં આપણે પણ બધા ફર્સ્ટ આવેલો છું તો જઈએ આપણે દીવ કેવી મજા આવે છે બહુ જોઈશું જ મજા આવે છે દીવ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો બધાય કન્ટિન્યુ રહેજો વ્લોગમાં સો ફાઇનલી આપણી યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દીવ તો બસ હવે જરાક જ આગા છીએ એટલે આગા તો અંદર આવી ગયા છે આપણે ગાડીમાંથી ઉતરીને આપણે દીવનો નજારો માણવાનો છે બના રહેજો વિડીયોમાં આપણે દીવની અંદર એન્ટર કરી ગયા છીએ હા ફરવા લાયક જોવા લાયક સ્થળો બધા તમને બતાવવાના છે તમે ખુશ થઈ જશે બીજું કાંઈ ના હાલો દીવમાં ફરવા અમે અત્યારે બેઠા છીએ ગાડીમાં તો કેવા તેવી વસ્તુ થોડી છે ખબર જ છે દેખાય છે બધે ગાડી પોઈન્ટ છે તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ દીવ મયુરને કહો તો કેમેરા ગાડી નાગવા બીચ ઉપર આવી જશે નાગવા બીજ ઉપર આવી ગયા છીએ મયુરભાઈ આવલો પાડ દે આ બકર એક મિનિટ હો ગાઈઝ સીટ બેલ્ટ કાઢી ગાડીને હેઠે ઉતરી જઈએ આપણે દીવમાં એન્ટર થઈ જશે દીવની અંદર બહુ ખાસ બોલાય એમને મારતો તો વાંધો નહીં હાય ગાઈસ અમે દીવ પહોંચી ગયા છીએ સો ફ્રેન્ડ તો આપણે અત્યારે નાગવા બીચ અને અત્યારે હવે આપણે જઈશું ગાડીમાં ક્યાં પ્રોપરલી દીવમાં બધાયમાં વધારે દીવ સિટી પ્રોપર આપણે દીવ સિટીની અંદર જવાનું છે તો જ્યાં હું જોવા તો મિત્રો આપણે દીવમાં છે આ છે બોટ તમે જોઈ શકો છો અત્યારે સો હેલો ફ્રેન્ડ્સ આપણે દીવમાં કિલ્લો જોવા જવાનો હતો પણ એમાં 8 વાગે બંધ થઈ જાય બરોબર તો અમારે થઈ ગયું મોડું અને અત્યારે હાંજ પડી ગઈ છે તો હવે આપણે દીવનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ અને બસ આ વ્લોગમાં આટલું